પ્રવીણ પટેલ અને સત્તા પર આવવા ભાજપે જે કર્યું છે તે ગાદી માટેની ગદ્દારી છે તેવું મતદારો પણ માને છે. અમે પહોંચ્યા વોર્ડ નંબર 3માં અને મળ્યા એ મતદારોને જેમણે કોંગ્રેસનું નિશાન જોઈ પ્રવીણ પટેલને ચૂંટ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકામાં જે દ્રશ્યો જોવા મળ્યા, સ્વાભાવિક છે કે લોકશાહીનું ખૂન થયું છે, ગાદી માટે ગદ્દારી થઈ છે. સમાચાર ચેનલોની વાત હોય તો ત્યાં રાજકીય નિષ્ણાતો અને રાજકીય પક્ષોના મત લેવામાં આવ્યા છે, સ્ટુડિયોમાં બધાને બોલાવવામાં આવ્યા છે. પણ વીટીવીનો એક પ્રયાસ છે કે જે લોકોએ મત આપ્યા છે, આપણે વોર્ડ નંબર 3માં છીએ કે જ્યાંથી ગાંધીનગરના મેયર જે બન્યા છે પ્રવીણભાઈ પટેલ, તેમને કોંગ્રેસના નિશાન ઉપર જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે અહીંના લોકોએ મત આપ્યા છે. સવાલ એ છે કે કદાચ ભાજપમાંથી લડ્યા હોત અને આવું કર્યું હોત તો પણ આપણે અહીંયા આવત. જ્યારે તેમને માત્ર ગાદી માટે જે પ્રકારનું પગલું લીધું છે ત્યારે એમના મતદારોનો આપણે મત જાણીએ ખૂબ જરૂરી છે, કારણ કે મતદારોએ મત આપવાનો અધિકાર છે. એ પછી આપણા રાજકીય નેતાઓ જે 5 વર્ષ સુધી એમની સાથે જે રમત કરે છે એ કદાચ એમને પણ મંજૂર નહીં હોય. આજે ગાંધીનગરમાં જે બનાવ બન્યો છે, કદાચ હું એને હત્યાથી ઓછું નથી માનતો, કારણ કે આપણે ત્યાં કદાચ કોઈને લોહી નીકળે તો આપણને મોટી વાત લાગે છે, પણ આમાં તો લોહી પણ નીકળ્યું નથી અને એક હત્યા થઈ છે. તમને શું લાગે છે, શું પ્રતિક્રિયા મતદાર તરીકે છે, કારણ કે વોર્ડ નંબર 3માં તમે છો અને પ્રવીણ પટેલને કદાચ તમે મત પણ આપ્યો હશે? મારું કેવું તો એવું છે કે અમે તો પ્રજા સમજીને વોટ આપ્યો તો એમને કોંગ્રેસ સમજીને આપ્યો તો એ લોકોએ ગદ્દારી કરી, એ ખોટું છે. અમારે તો એવું થયું કે આ બધું થાય કામ તો કઈ થયું નહીં, કોંગ્રેસ થાય તો કામ થાત, પણ એને ગદ્દારી કરી એ અમને અનુકૂળ ના આવી. પક્ષ કોઈ પણ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પણ તમને એક વ્યક્તિગત આપણને સત્તા હોય છે અને આપણે જયારે, કારણ કે નિશાન તો જ રાખતા હશે ને જયારે મતદાન મથકમાં જઈએ, તો નિશાન કોંગ્રેસનું હતું. જયારે મત માંગવા આવ્યા ત્યારે ચૂંટી ગયા. અમે પ્રવીણ પટેલને સવાલ કર્યો કે તમે આવું શા માટે કર્યું, તો એમને કહ્યું કે મારા વ્યક્તિગત સંબંધોના કારણે મને ત્યાં મત મળ્યા છે, માત્ર કોંગ્રેસના કારણે નહીં. અને મતોનું પ્રમાણ વધારે છે, માની લઈએ કે વધારે પ્રમાણ હશે તો એક એક મતની કિંમત હોય છે, તો તમારા મતનું શું? અમારા મતની એમને કિંમત ના રહી. મતલબ અમે તો કોંગ્રેસ સમજીને જ મત આપ્યા હતા અને કોંગ્રેસ સમજીને જ જીત્યા હતા. તે છતાંય જો અત્યારે એમને ભાજપમાં એવું કહેતા હોય કે અમને એમને વોટ આપે, એ ખોટી વાત છે. પ્રજાએ સમજીને જ અમે તો મત આપ્યા હતા. સર, ખાસ કરીને લોકશાહીમાં આપણે બધી મોટી મોટી વાતો કરીએ છીએ, ચૂંટણી લોકશાહીનું પર્વ છે. આ લોકોને ડર નથી, એમને ખબર છે કે વોર્ડ નંબર 3માંથી કોઈ બહાર નહીં આવે. મને પૂછવાનું પણ કોઈ નથી કે તમે આવું શા માટે કર્યું. તો આ માહોલનો ડર મને લાગે છે. વીટીવીને એવું લાગે છે કે આ પ્રકારનું શા માટે. તો ગાદી માટે ગદ્દારી વોર્ડ નંબર 3માં તમે છો, શું કહેશો? કોઈ પણ પાર્ટી હોય, બીજેપી હોય કે કોંગ્રેસ હોય, જબ એક જે નિશાન ઉપર ચૂંટાઈને આવ્યા તો પેલી પાર્ટીમાં જ રહેવું જોઈએ એકચ્યુઅલી, પછી તો ચેન્જ નહીં જ કરવું જોઈએ, એ મારું મત છે. ચલો માની લો કે પ્રવીણ પટેલને વોર્ડ નંબર 3માંથી જે લોકોએ મત આપ્યો છે નિશાન જોઈને, એમને એવું લાગે છે કે કોંગ્રેસમાં રહેવું જોઈતું હતું, પણ એમને એ નથી કર્યું ને માત્ર મેયર બનવા માટે ભાજપમાં ગયા છે. એમનું એવું કહેવું છે પ્રવીણ પટેલનું કે મને અસંતોષ હતો જૂથબંધીથી, કોંગ્રેસની, એટલે મેં આ પગલું ભર્યું છે. પણ મતદારોને એની સાથે લેવા દેવા નથી. પણ ભાજપની પણ આમાં કેટલી મોટી ભૂલ છે કે જેમને આ પ્રકારની પ્રવૃત્તિમાં સાથ આપ્યો છે? એ તો એ જ મેઇન વસ્તુ એ જ છે કે જે કોઈ પાર્ટીથી ચૂંટીને આવ્યા તો એ પાર્ટી સાથે જ રહેવું જોઈએ એકચ્યુઅલી, પછીથી ચેન્જ કરવાનો એ લોકોને અધિકાર નથી, એ મારું માનવું છે. એવી રીતે. બિલકુલ. સર, ગાંધીનગરમાં છો તમે ઘણા વર્ષથી, તમે ગુજરાત બહારથી આવો છો, ગુજરાતની મોટી મોટી વાતો આપણે કરતા રહ્યા છીએ. ભાજપ બીજા પક્ષો કરતા જુદો છે એવી વાતો થઈ છે, ત્યારે હું તો આ ક્ષણે ભાજપને પણ એટલો દોષિત માનું છું, પત્રકાર તરીકે, વ્યક્તિગત નહીં. જ્યારે એક માણસ માત્ર સત્તા માટે અથવા તો વ્યક્તિગત કોંગ્રેસમાં એમને જે કંઈ વાંધો પડ્યો હોય, નિશાન ઉપર ચૂંટાયા પછી આ પ્રકારની પ્રવૃત્તિ કરે, તમે શું માનો છો? मैं तो चूंकि गवर्नमेंट सर्वेंट हूँ, इसलिए मैं किसी पक्ष से नहीं हूँ, लेकिन मैं भी एक मतदाता हूँ और मैं भी गुण दोषों के आधार पर वोट देता हूँ. तो चूंकि मैं इस वार्ड में हूँ तो मुझे लगता था कि यहाँ के जो लोग हमारे साथ खड़े हैं उनको जीतना चाहिए और उनको हमने वोट भी दिया. लेकिन ये जरूर है कि जब आप किसी पार्टी से खड़े होते हैं और उस पार्टी से जीत के आते हैं तो आपको वोट नहीं मिला, उस पार्टी को वोट मिला है, तो उस पार्टी को छोड़ना नहीं चाहिए. या फिर आप अगर किसी लालच में पड़ के ऐसा करते हैं तो आप पार्टी छोड़ दीजिए, उसे रिजाइन कीजिए, उसको इस्तीफा दीजिए, फिर आप नए सिरे से उस पार्टी से जुड़ के चुनाव लड़िए. ये मेरा अपना मत है. સર, આપણા ત્યાં ઇન્ટરનેટ બંધ થાય તો આપણે ચર્ચા કરીએ છીએ કે નેટ શા માટે બંધ થયું, દૂધના ભાવ વધે તો પણ આપણે ચિંતા કરીએ છીએ, પેટ્રોલ ડીઝલમાં ખાલી 25 પૈસાનો ફરક પડે તો આપણને શા માટે આવો કોઈ ફરક પડતો નથી, અને કદાચ એનો જ લાભ આ લોકો ઉઠાવી રહ્યા છે, કારણ કે એમને કોઈ પૂછવા જવા વાળું નથી તમે આવું શા માટે કર્યું. जी,
ये जो हमारी एक तरह से निर्लिप्तता है ये नहीं होनी चाहिए। अगर कोई अन्याय हो रहा है या कोई गलत काम हो रहा है तो जनता को आवाज उठानी चाहिए, ये मेरा अपना मत है। सिर्फ हम वहीं पे बोलते हैं जहां हमारा व्यक्तिगत सिद्ध होता है कोई स्वार्थ, तभी हम बोलते हैं। लेकिन समाज और देश की बात आती है तो शायद हम उतने जागरूक या उत्साही नहीं है, जो एक प्रवृत्ति है जो खतरनाक है, जो देश में नहीं होनी चाहिए, ये मेरा मानना। તો વીટીવી વિશેષમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર. કોંગ્રેસના મતદારો એ પ્રમાણમાં ઓછા છે. મને જે મતદાન મળ્યું એ મારા મિત્ર સર્કલ, પરિવાર તેમજ અમારું બેંક ગ્રુપ, એના કારણે હું વિજય બન્યો હતો. કોંગ્રેસનો અને પ્રવીણભાઈનો સવાલ છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ દોષ નથી. અને રાજકારણમાં છીએ જ્યારે કોંગ્રેસ પોતાના ઘરને સાચવી ન શકતી હોય, કોઈ આવતા હોય અને કોંગ્રેસનું ઘર તૂટતું હોય તો અમે તો ફાયદો ઉઠાવીએ છીએ.